નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોક્ષમાળાના 67 પાઠ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 68મા પાઠથી આગળ રહીએ છીએ. શિક્ષા પાઠ 68 જીતેન્દ્રિયતા, પુસ્તકમાં પાના નંબર 107. કૃપાળુદેવ લખે છે કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જો જીતેન્દ્રિયતાની વાત કરી છે એટલે ઇન્દ્રિયોને જીતવી. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, નાકને સુગંધી ગમે છે, જીભને સ્વાદિષ્ટ ભોજન ગમે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિપરિગ્રહી, નિરાલંબી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયો કયા અને એ વિષયોમાં જ્યાં સુધી રુચિ છે ત્યાં સુધી એ મનુષ્ય રાગ રહિત થઈ શકતો નથી એટલે નિરાગી, નિર્ગ્રંથ થઈ શકતો નથી એટલે સર્વસંગ પરિત્યાગ કરે તો નિર્ગ્રંથ, નિપરિગ્રહી, પરિગ્રહ વિનાનો, બાહ્ય પરિગ્રહ વિનાનો. નિર્ગ્રંથપણામાં તો અંતરંગ અને બાહ્ય બધા જ પરિગ્રહ ચાલ્યા જાય એવી દશા છે. નિરારંભી, આરંભો રહિત, અને બ્રહ્મચારી થઈ શકતો નથી. નિર્ગ્રંથમાં એક બીજો અર્થ એવો છે કે જેને ગ્રંથિ ભેદ કર્યો છે તે નિર્ગ્રંથ છે. મુનિ નિર્ગ્રંથ હોય છે. તો આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ્યાં સુધી રુચિ છે ત્યાં સુધી જીવ નિરાગી, નિર્ગ્રંથ, નિપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. કોઈને એમ થાય કે એ ન થાય તો શું વાંધો હોય, જેને બહુ શાસ્ત્રનો અભ્યાસ ન હોય એને એમ પણ થાય કે ન થાય અથવા તો ઓછું વધતું હોય તો શું વાંધો, બધું જે કરવાનું છે એ તો આત્મામાં જ કરવાનું છે ને. આવી જે વાત કરે એ નિશ્ચય આભાસી કહેવાય. કેમ કે નિશ્ચયથી જે વસ્તુ સ્વરૂપ ધર્મનું કહેવાયું છે તો એકલું નિશ્ચયથી એમ નથી હોતું. એની સાથે જેને બહારથી
અથવા તો બાહ્યમાં અથવા તો વ્યવહાર તરીકે જેને સ્વરૂપ કહેવામાં આવે છે એવું ધર્મનું સ્વરૂપ પણ હોય છે. એટલે આ જે કંઈ કહેવામાં આવ્યું છે તે બે કારણથી કહેવામાં આવ્યું છે કે ખરેખર જે ધર્મમાં હોય એને આ બધું હોય, અને બીજી વાત એ છે કે જેને હજી અનુભૂતિ ન થઈ હોય, પુરુષાર્થ કરતો હોય, એને પણ આ બધું જ્યારે અપનાવે છે તો વિકલ્પો ઘટે છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક્ત્વ પ્રગટ કરવા માટેની સરળતા થઈ જાય છે. હવે એ બધું કઈ રીતે થાય છે અને એનું કારણ જે આપણે કહીએ છીએ કે આ બધાને કારણે વિકલ્પો રહ્યા કરે છે, તો એ બધી વાતને હવે સમજાવી છે. તો એમાં વાત કરે છે મનની. એ બધું મનને કારણે છે. આ બધું જે કહેવામાં આવ્યું ઇન્દ્રિયના વિષયો કઈ ઇન્દ્રિયને કારણે છે એમ નથી. ઇન્દ્રિયો દ્વારા કઈ ખરેખર અનુભૂતિ થતી નથી. અનુભૂતિ કોઈ પર પદાર્થની થતી નથી, પણ એ વિષય જે છે એ વિષય જ્યારે એ જાણે છે તો એને મનમાં ધારી લીધેલું છે કે એથી પોતાને આનંદ આવે છે, અને એ અનાદિનું એમ ચાલ્યું આવે છે. આ તે આ ભાવમાં થયું છે એમ નથી. અનાદિથી પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં જીવને એવી કલ્પિત આનંદની સુખની બુદ્ધિ પડી છે, અને એ મનની અંદર છે. એટલે આ જીતેન્દ્રિય પણ પ્રાપ્ત કરવા માટે એને મનને વશ કરવું પડે. અને એ વાત કૃપાળુદેવ અહીંયા કહી રહ્યા છે કે મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે, પણ મનને વશ કરવું એ ઘણું અઘરું છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એવો અશ્વ હોય, ઘોડો હોય કે બહુ ઓછા સમયમાં કેટલું બધું ચાલે પણ થાકે નહીં પાછો, એના જેવું આ મન છે. એક સમયમાં ક્યાંયનું ક્યાંય પહોંચી જાય છે. એને થકાવવું બહુ દુર્લભ છે. મનને થકવી શકાતું નથી. એ મનના ઘોડા દોડ્યા કરે છે. વળી એટલું જ નહીં, પાછું એ ચંચળ છે. એ ચંચળ છે, એક દિશામાં જ જાય છે એમ નથી. એટલે કોઈ અપેક્ષાએ એને મનને માકડા જેવું પણ કહ્યું છે. માકડું હોય એ ખૂબ ચંચળ હોય, એક જગ્યાએ બેસે નહીં. તો એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એવું મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત એટલે સ્થિર રાખી સર્વ જય કર્યો છે. એટલે સર્વ ઇન્દ્રિયોનો જય કર્યો છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે મનને સ્થિર રાખીને, સ્તંભિત રાખીને, કાબુમાં રાખીને, વશમાં રાખીને પાંચેય ઇન્દ્રિયોનો જય કર્યો છે, સર્વ જય કર્યો છે. આગળ કહે છે કે ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજ મહર્ષિએ સક્રેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ શુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે. અને તે 10 લાખ શુભટને જીતનાર કરતા અત્યુત્તમ છે. 10 લાખ શુભટોને લડવૈયાઓને જીતી લેનાર છે એવા તો પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે. અને તે પેલા 10 લાખ શુભટને જીતનાર કરતા પણ ઉત્તમ છે, અતિ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. મન જ
સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ સર્વોપાધિની જન્મદાતા, સર્વ ઉપાધિનું જન્મસ્થાન, એની ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. બાહ્ય ક્રિયા ન થાય અને મનમાં જે વિકલ્પો હોય એ વિકલ્પ સાથે રહેલો ભાવ એ આશ્રવનું કારણ થાય છે, બંધનું કારણ થાય છે. એટલે મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન મોક્ષનું કારણ કેવી રીતે થાય? મન ચિંતન દ્વારા પોતે ઉપયોગને, જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે છે. એ પ્રક્રિયામાં પહેલા મનની ભૂમિકા હોય છે. જે નિર્ણય કરે છે એ બધો મનની ભૂમિકામાં થાય છે. જે ચિંતન થાય છે, સત્યનો સ્વીકાર થાય છે, સ્વવિકલ્પ દશાનો આખો પુરુષાર્થ એ મન દ્વારા થાય છે. અને પછી એ મન તરફથી ઉપયોગને સ્વ તરફ વાળે છે. એટલે સંઘની પચેન્દ્રિય છે એ જ એવા નિર્મળ પરિણામ પ્રગટ કરી શકે છે. જે સંઘની પચેન્દ્રિય છે, જેને મન છે, એ જ સમ્યક્ત્વથી શરૂ કરી અને મોક્ષ માર્ગના બધા પરિણામ પ્રગટ કરી શકે છે. મનુષ્ય ગતિમાં જ એમાં જ વધારે આગળ વધાય છે. દેવની ગતિમાં તો ચોથું ગુણસ્થાન જ રહે છે, પાંચમું આવતું નથી. તિર્યંચમાં કેટલાક એવા તિર્યંચ છે, એવા મોટા મગરમચ્છ છે જેમને પાંચમું ગુણસ્થાન છે. અને નરકમાં પણ ચોથું હોય. પણ મનુષ્યની ગતિ જેવી છે કે એમાં ગુણસ્થાનની શ્રેણીમાં આગળ જીવ અર્યન દશાને પ્રાપ્ત કરે, એટલે ભાવ મોક્ષની દશાને પ્રાપ્ત કરે અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે એમાં એ સંઘની પણ એ મહત્વનું છે. સંઘની પચેન્દ્રિય થયો છે તો એ કરી શકે છે. એટલે મનને મોક્ષનું કારણ એ અપેક્ષાથી કહ્યું. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતા આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન વશ થતા આત્મ સ્વરૂપને પામવું દુર્લભ નથી. આગળ કહે છે, મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી એટલે સુગંધી પદાર્થો, એમાંથી સુગંધ આવે છે તે સુગંધ, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન, જે સાંભળી ઉપર લગાડવામાં આ બધા પદાર્થો, એ સગળું એ ઇન્દ્રિયોના વિષયો એ બધા એ સગળું મન જ માંગે છે. ઇન્દ્રિયો માંગતી નથી. ઇન્દ્રિયો એકલી કાંઈ કરી શકે નહીં. એ મન જ માંગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. મન કેવું છે? આ બધાની ઇન્દ્રિયના વિષયની મોહની આડે એ ધર્મને સંભાળવા પણ દેતું નથી. અને કદાચ સંભાળીએ, મન ધર્મ સંભાળીએ અને યાદ કરીએ તો સંભાળ્યા પછીથી એ મન એવું છે કે એ ધર્મમાં સાવધાન થવા દેતું નથી. અને કદાચ ધર્મ પ્રત્યે સાવધાન થઈએ તો એવું સાવધાન થયા પછી એ મન કેવું છે તો કે પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. ત્યાંથી પડવા માટે થઈ અને પાછો કંઈક ને કંઈક મન વિચાર આપ્યા કરે છે. એવું છે મન. અને કદાચ એમાંથી પડવાનું ન થાય, પતિતતા કરવામાં મન જે છે એ એમાં નથી ફાવતું, તો ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂન્યતા પહોંચાડે છે. કોણ? મન. સંપૂર્ણ એવી સાવધાની સ્વરૂપને વિશે કરવી છે, જાગૃતિ એવી કે રાખવી છે, તો એમાં કંઈક ન્યૂન્યતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂન્યતા પણ ન પામતા
અડગ રહીને મનને જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. આગળ કહે છે, મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે. એટલે કઈ એકદમ જીતાઈ જાય અકસ્માત એવું તો ભાગ્યે જ બને છે. અને જેને અકસ્માત એમ કે બસ મન જીતાઈ ગયું, કંઈક કારણ બન્યું ને, તો એ ખરેખર એ પૂર્વનો આરાધક હોય, એને એવો પેલા પુરુષાર્થ કરેલો હોય, એને માટે જ એમ બને છે. નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. મનને જીતવાનો ખૂબ અભ્યાસ કરી અને મન જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. પરિગ્રહ રહિત દશાની અંદર નિર્ગ્રંથતામાં એ અભ્યાસ બહુ થઈ શકે છે. કે પરિગ્રહ જે છે એ વસ્તુ પદાર્થો જે છે એ નિમિત્ત કારણ છે એને ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિ માટેના, અને એનું લક્ષ્ય થતા મનમાં ફરી પાછો એ જ વિકલ્પ ઉઠે છે. એટલે નિર્ગ્રંથતામાં એ થઈ શકે છે. એ અભ્યાસ, મનને જીતવાનો અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે જો નિર્ગ્રંથ મુનિને તો એ મનને જીતવાનો અભ્યાસ સહેલાઈથી થાય, કેમ કે એવા નિમિત્તો નથી. એટલે પરંતુ ગૃહસ્થાશ્રમમાં એ બધા પદાર્થોની વચ્ચે રહ્યો છે, સંયોગોમાં બધાની વચ્ચે રહ્યો છે, ત્યારે શું કરવું, તો એનો માર્ગ બતાવે છે. કે છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ, એટલે કે આ અભ્યાસ, મનને જીતવાનો અભ્યાસ એ કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે હવે એ માર્ગ બતાવ્યો છે કે તે જે દુરીચ્છા કરે, એટલે મન જે ખોટી ઈચ્છા કરે છે, દુરીચ્છા કરે, તેને ભૂલી જવી. તેમ કરવું નહીં. મનમાં જે ઈચ્છા, ખોટી ઈચ્છા ઉત્પન્ન થાય એ ઈચ્છાને ભૂલી જવી. એ ઈચ્છા મને જે કરી હોય તેમ કરવું નહીં, એમ પ્રવર્તવું નહીં. ઈચ્છાનું એમ દમન કરવું. અને એવું દમન શાસ્ત્ર અભ્યાસ કર્યો છે તો એ શાસ્ત્રની વાતને યાદ કરી ચિંતવી અને કરવું. નહીતર તો પાછું એ બમણા જોરથી ઊભું થશે. શાસ્ત્ર અભ્યાસમાં મન લગાડ્યું હોય તો આપોઆપ મન શાંત પડે તો બીજા વિષયો તરફ જાય નહીં, અને જે ઈચ્છાઓ થતી હોય ઈચ્છા ઉત્પન્ન ન થાય. અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન ન થાય, પણ છતાંય ઈચ્છા ઉત્પન્ન થઈ હોય તો એને ભૂલી જવા માટે એવા શાસ્ત્ર અભ્યાસ કે ગુરુની વાણી કે સાક્ષાત ભગવાનની વાણી એ મોટું કારણ છે, મોટું નિમિત્ત છે. એટલે એ ઈચ્છાને સામાન્ય તો આ તો રીત બતાવી છે કે જે દુરીચ્છા કરે તેને ભૂલી જવી અને તેમ કરવું નહીં. જે ઈચ્છા પ્રમાણે કરવું નહીં. ઈચ્છા તો થાય, અને ઈચ્છા એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જ જાય છે. જીવનો અનાદિથી એવો જ સ્વભાવ છે, અનંતકાળમાં એને એ જ કર્યું છે, એટલે એને સહેલું છે. એક ઈચ્છાની પૂર્તિ થાય છે ત્યાં તો બીજી બે ઈચ્છા ઊભી થાય છે. એટલે એમ ઈચ્છાની પૂર્તિ કરવામાં જો લાગી રહેશે તો એનો પાર નહીં આવે, એમ કે છે. એટલે કહે છે કે તે જે દુરીચ્છા કરે તેને ભૂલી જવી. ખોટી, ખરાબ, નકામી ઈચ્છા જેમાં જીવને પડવાનું થાય એવી ઈચ્છા જે થાય એને ભૂલી જવી અને એમ કરવું નહીં, એ ઈચ્છા પ્રમાણે કરવું નહીં. તે જ્યારે શબ્દ, સ્પર્શ આદિ વિલાસ ઈચ્છે છે, પાંચ ઇન્દ્રિયના વિષયો, એ જ્યારે મન ઈચ્છે છે ત્યારે આપવા નહીં, ત્યારે એ વિષયો એને આપવા નહીં. આ ટૂંકો ઉપાય બતાવ્યો છે કૃપાળુદેવે, ગ્રહસ્થ દશામાં કેવી રીતે કરવું. ટૂંકમાં આપણે એથી દોરાવું નહીં,
પણ આપણે એને દોરવું એટલે મનને દોરવું, મનથી દોરાવવું નહીં પણ મનને દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં, મનને મોક્ષ માર્ગમાં લઈ જવું. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. જીતેન્દ્રિયપણું ન હોય, ઇન્દ્રિયોના વિષયોને જીતે નહીં, તો બધી ઉપાધિ ઊભી જ છે. અને પછી તો ઈચ્છા હોય એટલી થાય છે અને એને પડવાનું પણ થાય. એટલે કહે છે કે જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. ત્યાગ કરે કેટલી બધી વસ્તુઓનો હાથે, પણ એ પણ ન ત્યાગ કર્યો હોય એના જેવો ત્યાગ થાય છે, કેમ કે અંદરમાં ઈચ્છા ઊભી છે. લોક લજ્જાએ તેને પછી ત્યાગ કર્યો હોય એટલે લોક લજ્જાએ તેને સેવવો પડે છે. માટે એનો સાચો પુરુષાર્થ કરવો જોઈએ. એટલે કહે છે કે માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું. આવો અભ્યાસ કરીને મનને જીતવું, મનને જીતતા ઇન્દ્રિયો જીતાય છે, અને એમ થતા આત્માનું લક્ષ્ય થાય છે. બીજી રીતે કહીએ તો આત્માનું લક્ષ્ય જેટલું વધારે કરે છે એટલું એને ઇન્દ્રિયોના વિષયોથી જુદા પડવાનું થાય છે. એટલે જ્યારે એવા વિષયની ઈચ્છા થઈ હોય ત્યારે સદગુરુની નિશ્રા હોય તો એમાં બેસવું, સાક્ષાત ભગવાનની વાણીનો યોગ બને એવું તો મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાનમાં બને છે, તો એવું હોય તો ત્યાં બેસે. પણ એમાંનું કાંઈ નથી તો શાસ્ત્ર અભ્યાસ દ્વારા પણ એ પોતે મનના વિચારોને પલટી શકે છે. એટલે જે ઈચ્છા ઊભી થઈ હોય એ શમી જાય છે. તો આ જીતેન્દ્રિયપણા વિશેની બહુ સરસ વાત કરી. જીતેન્દ્રિયતા 68માં શિક્ષા પાઠમાં કૃપાળુદેવે બહુ સરસ વાત કરી. સાધક જીવને આ બધી ઉપયોગી થાય એવી મહત્વની વાત છે. તો એ પછી એ શિક્ષા પાઠ 68મો થયો. હવે એના પછી શિક્ષા પાઠ 69મો. બ્રહ્મચર્યની 9 વાડ. વૃક્ષ હોય ને, વૃક્ષ એને પ્રાણીઓ એને તોડી ન પાડે અથવા તો નુકસાન ન કરે. જ્યારે હજી નાનું હોય, વૃક્ષ વાવ્યું હોય, મોટું ન થયું ત્યારે તો એની આસપાસમાં વાડ કરવામાં આવે છે. કાંટાળી વાડ વગેરે કરવામાં આવે છે. એવી વાડ. તો એવી રીતે બ્રહ્મચર્યની રક્ષા માટે 9 વાડ કહેવામાં આવી છે. 9 પ્રકારની વાડ થઈ છે. તો શિક્ષા પાઠ 69 બ્રહ્મચર્યની 9 વાડ. કૃપાળુદેવ લખે છે કે જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે. એ વડે કેટલી બધી આત્મ ઉન્નતિ થાય છે. થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે, અને એના દ્વારા આત્મ ઉન્નતિ થાય છે. કેટલી બધી આત્મ ઉન્નતિ થાય છે એમ કે છે. અને એ થોડા શબ્દોમાં ભેદ અને એનું સ્વરૂપ જે બતાવ્યું છે એમાંની આ એક વાત છે બ્રહ્મચર્ય વિશેની. એમાં કહે છે કે બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મ નામ આત્મા, એમાં ચર્યા કરવી એ નિશ્ચયથી બ્રહ્મચર્ય છે. પણ એની સાથે બાહ્યમાં બ્રહ્મચર્ય હોય છે, અને એ બાહ્યમાં જે બ્રહ્મચર્ય જે છે એની વાત અહીંયા કહી છે કે બ્રહ્મચર્ય રૂપી એક સુંદર ઝાડ અને તેની રક્ષા કરનારી જે 9 વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ 9 વાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. 9 વાડ કયા પ્રકારે છે કે જે દ્વારા બ્રહ્મચર્ય પાળવામાં સરળતા રહે. તો પહેલું છે વસ્તી. જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી
પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસ્તી હોય ત્યાં રહેવું નહીં. પડંગ એટલે નપુસંક. પશુ, સ્ત્રી, નપુસંક વગેરે જ્યાં હોય એવી કરીને જે સંયુક્ત એવી વસ્તી હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે, મનુષ્યણી અને દેવાંગના. એ પ્રકારે અને એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. બે ભેદ એ કયા? તો એક તો એ મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એક જે છે તે મૂળ સ્ત્રી એ મનુષ્ય હોય કે દેવ હોય, એટલે દેવાંગના હોય. પણ એમાં પાછા બે પ્રકાર કઈ રીતે કયા? એક તો ખરેખર જે છે તે મૂળ અને બીજી એની મૂર્તિ કે એનું ચિત્ર. તો એ પ્રકારનો જ્યાં વાસ હોય, ખરેખર હોય સ્ત્રી હોય કે પછી એની સ્ત્રીની એવી મૂર્તિ, પ્રતિમા કે ચિત્ર કે એવું કઈ હોય, તો કે છે કે એ પ્રકારનો જ્યાં વાસ હોય અથવા તો દેવ આંગના એવી જેના ચિત્ર વગેરે હોય, કે છે કે એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું. પછી આગળ બીજું પણ કહે છે કે પશુ એટલે તિર્યંચણી. પશુ એટલે તિર્યંચણી એટલે કે ગાય, ભેંસ ઇત્યાદિ જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું. અને પડંગ એટલે નપુસંક, એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. સાધુએ ત્યાં પણ ન રહેવું. અને એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામ ચેષ્ટા, હાવ ભાવ ઇત્યાદિ વિકારો મનને ભ્રષ્ટ કરે છે. માટે બ્રહ્મચારી સાધુ છે એમણે ત્યાં ન રહેવું, એવી વસ્તીમાં ન રહેવું. એટલે પહેલું વસ્તી. પછી બીજું કથા. કથામાં કહે છે કે કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મ ઉપદેશ બ્રહ્મચારીએ ન કરવો. એક જ સ્ત્રીને બેસાડીને ધર્મનો ઉપદેશ બ્રહ્મચારીએ કરવો યોગ્ય નથી. અથવા તો એકલી સ્ત્રીઓનો જ સમુદાય હોય એમાં બ્રહ્મચારીએ બેસી અને એમને ઉપદેશ કરવો એ બરાબર નથી. કથા એ મોહની ઉત્પત્તિ રૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, એની કોઈ કથા વગેરે હોય, કામવિલાસ સંબંધી ગ્રંથો કે જેથી ચિત્ત ચડે, તો એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. એ કથાની વાત લેવી. કથાની વાત બે રીતે લીધી, એવી કથા પણ ના કરવી અને સાથે ને સાથે એ ધર્મના ઉપદેશની કથા પણ એકલી સ્ત્રી હોય તો એની સામે એને સમજાવવા તરીકે ન કરવી. બ્રહ્મચારીએ એમ ન કરાય. અથવા તો એકલી સ્ત્રીઓનો સમૂહ હોય તેમ પણ ન કરાય. અને એ તો આપણે જાણીએ છીએ કે બધા એ આચાર્ય મુનિઓ બધા જ્યારે પ્રવચન આપતા હોય, વ્યાખ્યાન કરતા હોય, ત્યારે સ્ત્રીઓ એક તરફ બેસે છે અને એ જે તરફ બેસે છે પુરુષોની તરફ બેસે છે. પાઠ એમની પુરુષો હોય એ તરફ હોય છે. ગુરુદેવનું પણ એમ જ હતું. એ બાબતમાં ગુરુદેવનું બહુ કડક વલણ હતું. કોઈને સ્ત્રીને એવો પ્રશ્ન થાય અને એમ કે ગુરુદેવ પાસે સમાધાન માટે જઈએ, તો એમ જવાતું નહીં. ગુરુદેવના દર્શન કરવા માટે એમ કે જઈએ તો એકલી સ્ત્રીથી જવાતું નહીં. એ બાબતમાં ગુરુદેવ બહુ કડક હતા. અને રાત્રિ ચર્ચામાં પણ ત્યારે ફક્ત પુરુષો જ બેસતા, સ્ત્રીઓ રાત્રિ ચર્ચામાં ના આવી શકતી. એટલે કેટલાક નિયમો જે છે તે બહુ મહત્વના, અગત્યના હોય છે. બહેનો રાત્રિ ચર્ચા માટે બેનશ્રી પાસે અને બેન પાસે જતા, એટલે ચંપાબેન ને શાંતાબેન પાસે જતા. તો આ કથા સંબંધીની વાત થઈ. ત્રીજી વાત છે આસન. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. બીજું, જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું.
અને એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે, એથી વિકારની ઉત્પત્તિ થાય છે, એમ ભગવાને કહ્યું છે. ચોથું, ઇન્દ્રિય નિરીક્ષણ. સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા. એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. એ પછી પાંચમું છે કુડ્યાંતર. કુડ્યાંતર એટલે કે ભીંત, કનાદ કે ત્રાટાનું અંતર વચમાં હોય અને સ્ત્રી પુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. દાખલા તરીકે ફ્લેટ વગેરે છે, એમાં કેટલીક વખત સાધુ સાધ્વીને રહેવાનું થાય છે, કોઈક વખત ઉપાશ્રયને બદલે મોટા શહેરોમાં એવું બનતું હોય છે. તો કહે છે કે એમાં એક જ ભીત હોય ને બીજી બાજુની ભીત, એ ભીતની બીજી બાજુએ એ એવા ગ્રહસ્થ રહેતા હોય, ત્યાં સ્ત્રી પુરુષનું સેવન વગેરે, મૈથુન સેવન વગેરે હોય, તો એ જગ્યા સાધુને માટે ઠીક નથી. ફક્ત એકલી એક જ ભીત હોય તો. એવી જ રીતે કનાત. કનાત એટલે જે તંબુ હોય, તો તંબુમાં બેવડું વસ્ત્ર હોય ને અંદર પેલા કંઈક સાંકળીઓ નાખીને એ બધી કરેલું હોય, તો એનાથી જુદું પાડ્યું હોય અને બીજી તરફ સ્ત્રીઓ હોય કે એવું હોય, તો ત્યાં પણ સાધુએ ન રહેવું. એવી જ રીતે ત્રાટામાં પણ એવું જ છે કે સામાન્ય પેલી વાંસની અને ગારાની જે દિવાલ રચવામાં આવી હોય અને એની બીજી તરફ સાધુને રહેવાનું થતું હોય અને પેલી તરફ સ્ત્રીઓ હોય, તો ત્યાં પણ એને સાધુએ ન રહેવાય. એટલે એ કુડ્યાંતર છે. ભીંત, કનાદ કે ત્રાટાનું અંતર વચમાં હોય અને સ્ત્રી પુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કારણ શબ્દ, ચેષ્ટા આદિ વિકારના કારણ છે. શબ્દ, ચેષ્ટા આદિ એ બધું વિકારનું કારણ થાય છે. છઠ્ઠું, પૂર્વ ક્રીડા. પોતે ગ્રહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષય ક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. ગૃહસ્થાવાસમાં હતા અને પછીથી જ્યારે સાધુ થાય છે, દીક્ષા લે છે, તો પછી એ ગૃહસ્થાવાસની અંદર પોતાના જે શૃંગાર વગેરે, વિષય ક્રીડા વગેરે જે કાંઈ હોય એની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. એ છઠ્ઠું થયું. સાતમું, પ્રણિત. પ્રણિત એટલે જે પદાર્થો જે છે ને, ખાદ્ય પદાર્થો વગેરે, એમાં દૂધ, દહીં, ધ્રુત આદિ એટલે કે ઘી વગેરે, મધુરા અને ચિકાસવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો. મોટે ભાગે એનો આહાર ટાળવો. સાધુને માટે વાત છે. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ એમ કરવું નહીં. આઠમું છે અતિ માત્રાહાર. એટલે ઘણો આહાર, અતિ માત્રામાં આહાર. પેટ ભરીને આહાર કરવો નહીં. પેટ ભરીને આહાર કરવો નહીં. તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. પેટ ભરીને આહાર કરવામાં આવે અથવા તો એવા પદાર્થો, ભાવતા પદાર્થો ખૂબ એ રીતે આહાર કરવામાં આવે અતિ માત્રામાં, એવી અતિ માત્રાની ઉત્પત્તિ એટલે પછી એમાં પ્રમાદ વગેરે પણ થાય છે અને એથી વિકાર વધે છે. અને છેલ્લું, નવમું, વિભૂષણ. એટલે સ્નાન, વિલેપન એટલે જે પદાર્થો બધા લગાડવામાં આવે શરીર ઉપર, એ પુષ્પ આદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે 9 વાળ
વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે, પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. અહીંયા આ મોક્ષમાળાની અંદર શા માટે આ નવવાડની વાત કરી એનું પ્રયોજન સમજાવ્યું છે. ગૃહસ્થાવસ્થામાં પણ અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે, તો એમાં આ ઉપયોગી થાય એવી વાત છે. અભ્યાસીઓને લક્ષમાં રાખવા જેવી વાત છે, એટલે અહીં એની સામાન્ય સમજ આપી છે. તો એ રીતે એ બ્રહ્મચર્યની 9 વાડનો શિક્ષાપાઠ 69મો પૂરો થયો, અને એના પછી છે શિક્ષાપાઠ 70. એમાં ચક્રવર્તી સનત કુમાર નું દ્રષ્ટાંત આપ્યું છે. એમની કથા અહીંયા કહી છે. કૃપાળુદેવ લખે છે કે ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય? સનતકુમાર એ ચક્રવર્તી હતા. તેમના વર્ણ અને રૂપ અત્યુત્તમ હતા. એક વેળા સુધર્મ સભામાં તેમના રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રૂચી નહીં, એમને ન ગમ્યું. સુધર્મ ઇન્દ્રની સભા, એ સુધર્મ ઇન્દ્ર મહારાજની સભાની અંદર આ વાત આવી કે આ સનતકુમાર ચક્રવર્તી છે, એમનું રૂપ અતિ ઉત્તમ છે. તો ત્યાં બેઠેલા દેવોમાંથી બે દેવને એ વાત રૂચી નહીં. એટલે પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્ર રૂપે બ્રાહ્મણનો વેશ લઈ અને સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. એટલે પેલું ઉબટન બધા લગાડવામાં આવે છે ને, એ સુગંધી પદાર્થો વગેરે, જેમ અત્યારે એવા સાબુ વગેરે લગાડીએ છીએ, એવી રીતે એવા જે પદાર્થ લગાડેલા હોય તો એ ખેળથી ભર્યો હતો. તેને અંગ મર્દન આદિ પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાન મંજન કરવા માટે બેઠા હતા. વિપ્ર રૂપે આવેલા દેવતા એમનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈ ને બહુ આનંદ પામ્યા. સનતકુમાર ચક્રવર્તીના રૂપને જોઈ અને એ બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું. એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધુણાવ્યું? દેવોએ કહ્યું, જે બ્રાહ્મણના વેશમાં હતા, વિપ્ર રૂપે હતા, એમણે કહ્યું કે અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી. આજે તે અમે પ્રત્યક્ષ જોયું, એથી અમને પૂર્ણ આનંદ ઉપજ્યો. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે, એથી વિશેષ છે પણ ઓછું નથી, એટલે એમ માથું ધુણાવ્યું. સનતકુમાર ચક્રવર્તી સ્વરૂપ વર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્ર અલંકાર ધારણ કરીને કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારા રૂપ વર્ણને જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું. એમ કહી અને ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમાર ચક્રવર્તી ત્યાર પછીથી સ્નાન કરી અને ત્યાર પછીથી ઉત્તમ વસ્ત્ર અલંકારો ધારણ કરે છે. એટલે કે સનતકુમાર ચક્રવર્તીએ ત્યાર પછી ઉત્તમ વસ્ત્ર અલંકારો ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને
તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય સ્થાન આસને બેસી ગયા. રાજેશ્વર ચામર છત્રથી અને ખમાખમાથી વિશેષ શોભી રહ્યા છે, તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્ર રૂપે આવ્યા. અદ્ભુત રૂપ વર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો, ગઈ વેળા કરતા આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું, એનું શું કારણ છે તે મને કહો. અવધિ જ્ઞાન અનુસારે વિપ્રે કહ્યું કે હે મહારાજા, તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. તે રૂપ એટલે પહેલા જે જોયું હતું તે અને અત્યારે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે અધિરાજ, પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી, આ વેળા એ ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા, અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. એટલે અમે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તાંબુલ થૂંકો, એટલે પેલું પાન ખાઈ અને થૂંકે, તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે. હવે આગળ શિક્ષા પાઠ 71 સનત કુમાર ભાગ બીજો, એમાં આગળ કહે છે કે સનત કુમાર ચક્રવર્તીએ એ પરીક્ષા કરી તો સત્ય ઠરી. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, પૂર્વે જે બંધાયેલ પાપ પ્રકૃતિ એનો જે ભાગ, તેમાં આ કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી પેલું અભિમાન થયું ને આ કાયાના રૂપનું, એ બે થયા ભેગા. એટલે એમ એ મેળવણ થવાથી એ વખતે એવા પાપની પ્રકૃતિનો ઉદય અને પાછું આ એવો મદ, તો એ બે ભેગા થયા. એ મેળવણ થવાથી તે ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અસુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનતકુમાર ચક્રવર્તીને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્ર આદિના શરીરમાં રહી છે. એ સઘળું મોહ માન કરવા યોગ્ય નથી. એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. મુનિ થયા. સાધુ રૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદ રૂપે આવ્યો. એમને એવો મહારોગ ઉત્પન્ન થયો, પણ છતાંય એનું એ લક્ષ કરતા નહોતા. એ તો પોતાની સાધનામાં જ મગ્ન હતા. ચક્રવર્તી છે એટલે શક્તિ પણ એવી સહન કરવાની શક્તિ હોય, અને સાથે ને સાથે પોતે પોતાના પરમા સ્વરૂપને પ્રાપ્ત પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ કરે છે, તો એમાં એવી જ રીતે પૂર્ણપણે વીર્ય ઉલસું હોય, એવી શક્તિ હોય. અહીંયા કહે છે કે એ સત્ય વચની હતા, અને એમનું જે આખો જે પુરુષાર્થ સાધુ તરીકેનો મુનિ દશાનો જે એવો હતો, તો એને માટે એની પરીક્ષા કરવા, એટલે તેમના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદ રૂપે આવ્યો અને સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ્ય છું. તમારી કાયા રોગનો ભોગ થયેલી છે. જો ઈચ્છતા હો, તમે જો ઈચ્છતા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, હે વૈદ્ય,
કર્મરૂપી રોગ મહોન્મત્ત છે, મહાઉન્મત્ત છે. કર્મરૂપી રોગ મહાઉન્મત્ત છે, મહોન્મત્ત છે. એ રોગ ટાળવા જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. કર્મરૂપી રોગ ટાળી શકતા હોય તો ટાળો. બાકી આ શરીરના રોગ ટાળવા માટે તમારે કાંઈ કરવાની જરૂર નથી. એ સમર્થતા ન હોય એટલે કે આ કર્મરૂપી રોગ, એ રોગ ટાળવાની સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો, આ શરીરનો રોગ ભલે રહ્યો. એ વૈદ્યના સ્વાંગમાં જે દેવતા આવ્યા હતા ને, એ બોલે છે કે દેવતા બોલ્યો કે એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. કર્મ રોગને ટાળવાની સમર્થતા કોઈનામાં નથી, કોઈનામાં હોઈ શકે નહીં. કોઈ કોઈના કર્મને ટાળે એમ ત્રણ કાળમાં બન્યું નથી ને બને નહીં. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ કોઈના કર્મને ટાળી દે એમ નથી. પુરુષાર્થ બતાવે પણ કોઈના કર્મ ની નિર્જરા કરી દે એમ બનતું નથી. કોઈના આશીર્વાદથી કે વાસ્કેપથી કે એમ પોતાને જે કર્મનો ઉદય આવ્યો હોય એવો જે પ્રતિકૂળતા નો એવો કર્મનો ઉદય ચાલતો હોય, રસાતા વેદનીનો કર્મનો ઉદય ચાલતો હોય તો એ કોઈથી ટળી જાય એમ બને નહીં. એવા મહામુનિથી એમના આશીર્વાદથી કે એવી કંઈક પાણી છાંટે કે વાસ્કેપ નાખે એટલે એ અસાતા વેદનીય ઉદય ચાલ્યો જાય એમ બનતું નથી, એમ બનતું નથી. તો પછી વૈદ્યથી એ રોગ ચાલ્યો જાય એમ ક્યાંથી બને? ડોક્ટરથી પણ એ રોગ ચાલ્યો જાય એમ ક્યાંથી બને? એટલે ખરેખર તો વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે સમયે એ કર્મનો ઉદય છે તેટલો સમય એ રહે છે, અને એ એટલું જે કર્મ જે છે એ જે ઉદયમાં આવેલું છે એ જ્યારે ખરી જવાનું છે એ વખતે એને એવું નિમિત્ત પ્રાપ્ત થાય. એને શરીરમાં પીડા જવાનો કાળ હોય એટલે એ અસાતા વેદની કર્મનો ઉદય પૂરો થવાનો હોય, એ નિર્જરી જાય છે એ પ્રકૃતિ, તો એ ચાલ્યું જવાનું છે. એ ચાલ્યું જવાનું હોય એ વખતે એ પછી વૈદરાજ હોય, વૈદરાજની દવા હોય કે કોઈના આશીર્વાદ હોય કે વાસ્કેપ હોય, એ બધું એ વખતે નિમિત્ત તરીકે કહેવાય. એટલે એમ એ કાર્ય કરે છે. ખરેખર તો પેલાને એ વખતે અસાતા વેદનીનો ઉદય ચાલ્યો જવાનો હોય તો થાય, નહીતર કાંઈ કોઈ વસ્તુથી પદાર્થથી થાય એમ નહીં. ને આપણે રિદ્ધિની સિદ્ધિની બધી વાત કરીએ છીએ એમાં પણ વાત તો એમ જ સમજવી કે એ રિદ્ધિધારી જે હોય એના દ્વારા એ એવી એમની રિદ્ધિ હોય એટલે આપણું દુઃખ ચાલ્યું જાય એવું બને. પણ એ વખતે સાથે આપણી પણ વાત સમજી લેવાની કે આપણને પણ એ વખતે એ અસાતા વેદનીય કર્મનો ઉદય જે છે એ પૂરો થવાનો હતો એટલે એમ થયું. આ વાત મહત્વની છે. અહીંયા કે છે કે હે વૈદ, કર્મરૂપી રોગ મહાઉન્મત્ત છે અને એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ, શરીરમાં જે રોગ છે એ રોગ તો ભલે રહ્યો એમ એમણે કહ્યું. સાધુએ, એટલે સનત કુમાર સાધુ મુનિએ એમણે એમ કહ્યું. ત્યારે દેવતા બોલ્યો, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ પ્રબળ વડે થૂંકવાળી અંગુલી કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશું પ્રગટ કર્યું અને સાધુનો ધન્યવાદ ગાઈ વંદન કરી અને તે પોતાને સ્થાનકે ગયો. હવે કે છે કૃપાળુદેવ કે રક્તપિત્ત જેવા સદૈવ લોહી પરુથી ગદગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, ફળમાં
વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે. આ કાયાની વાત છે. કેવી કાયા? કે છે કે રક્તપિત્ત જેવા સદૈવ લોહી પરુથી ગદગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે, તેવા 3.5 કરોડ રોમથી તે ભરેલી એવી એ કાયા હોવાથી રોગનો તે ભંડાર છે, એમ વિવેકથી સિદ્ધ છે. એમ સમજવું, વિવેક કરવો, વિવેકથી સમજવું અને કાયાનો મોહ છોડવો. અન્ન વગેરેની ન્યૂન્ય અધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાંડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, એવી એ કાયા છે. પણ ઉપરથી ત્વચાથી એ સારી દેખાય છે. એટલે કે છે કે ત્વચાથી, ચામડીથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે વિભ્રમ જ છે. સનત કુમારે જેનું લેશ માત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં, સહન ન થયું, તે કાયામાં અહો પામર, તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. સનત કુમાર ચક્રવર્તીએ જેનું લેશ માત્ર માન કર્યું, એ કાયાનું જરાક માન કર્યું, તો તે પણ એ કાયાથી સંખાયું નહીં, એટલે એ કાયા રોગવાળી થઈ ગઈ. એમ તે કાયામાં અહો પામર, તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. તો એ રીતે આ શિક્ષા પાઠ 31મો અહીંયા 71મો અહીંયા પૂરો થયો. આજનો સ્વાધ્યાય શિક્ષા પાઠ 71 સુધી આપણે રાખીએ છીએ.